નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માંના સામાજિક વિજ્ઞાન વિષયનો 18મો પાઠ સંચાર માધ્યમ અને જાહેરાત. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર માટે આપે જે વિકલ્પ છે એનો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, પહેલાંના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશાઓને લીધેલું તેને ખાલી જગ્યા તરીકે ઓળખે છે. તેને કહેવાય છે ટપાલ પદ્ધતિ. બીજો પ્રશ્ન, ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કયા શહેરોની વચ્ચે શરૂ થઈ હતી? તો થઈ હતી કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે. ત્રીજો પ્રશ્ન, કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે? તો એ છે તારની. ચોથો પ્રશ્ન, વર્તમાન પત્રો માટે નીચેનામાંથી કઈ બાબત અયોગ્ય છે? તો છે કોઈ પણ વસ્તુના પ્રસારને અટકાવે છે. પાંચમો પ્રશ્ન, રેલવે, બસ, સિનેમાની ટિકિટ કયા સંચાર માધ્યમથી બુક કરાવી શકીએ છીએ? તો છે મોબાઈલ ફોનથી. છઠ્ઠો પ્રશ્ન, આપણા ઘરથી બીજા સ્થળે વચ્ચેનું અંતર અને રસ્તો કોના માધ્યમથી જાણી શકીએ છીએ? તો છે કૃત્રિમ ઉપગ્રહના માધ્યમથી. સાતમો પ્રશ્ન, કૃત્રિમ ઉપગ્રહ શેના માટે ઉપયોગી નથી? તો એ છે વિડીયો અને ઓડિયો પ્લેયર માટે. આઠમો પ્રશ્ન, કયા સંચાર માધ્યમ દ્વારા વ્યક્તિ એકબીજાને પ્રત્યક્ષ જોઈ શકે છે? તો છે મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર દ્વારા. નવમો પ્રશ્ન, સંચાર માધ્યમોના ઉપયોગ માટે કઈ બાબત અયોગ્ય છે? તો છે બાળકોને મોબાઈલની ટેવ પાડવી. 10મો પ્રશ્ન, વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે? તો કરે છે જાહેરાત આપશે, ડિસ્કાઉન્ટ આપે અને ગિફ્ટ વાઉચર પણ આપશે. આપેલ તમામ આવશે. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી જાહેરાતનો ગેરફાયદો કયો છે? તો એ છે જાહેરાતનો ખર્ચ ગ્રાહક કે ભોગવે છે એ. 12મો પ્રશ્ન, જાહેરાત દ્વારા કઈ બાબતો સરકાર લોકો સુધી પહોંચાડે છે? તો એ છે નેતાઓના કાર્યો, લોકકલ્યાણ યોજનાઓ, શિક્ષણનો પ્રચાર પ્રસાર. એટલે આપેલ તમામ આવશે. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલી, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચાર માધ્યમ મહત્વનો ફાળો આપ્યો છે. બીજી ખાલી જગ્યા, ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. ત્રીજું, મિત્રને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે. ચોથું, ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ઈસવીસન 1850માં થઈ હતી. પાંચમું, રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. છઠ્ઠું, સૌથી વધુ ચલચિત્રો ભારત દેશમાં બને છે. સાતમું, મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન એટલે ટેલિવિઝન. આઠમું, તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ ટેલિવિઝન પર જોવા મળે છે. નવમું, મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજા વ્યક્તિને નંબર લગાવીને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે. 10મું, કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવામાં આવે છે. 11મું, પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજોની માહિતી મેળવવા કૃત્રિમ ઉપગ્રહો ખૂબ જ ઉપયોગી છે. 12મું, ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમનો વિકાસ વધુ થયો છે. 13મું, કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે. 14મું, સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ સંદેશાની આપ-લે માટે પણ થાય છે. 15મું, સંદેશાની આપ-લે કરવા માટે સોશિયલ મીડિયા એપ અગત્યની કામગીરી કરે છે. 16મું, સરકાર છે સંચાર માધ્યમ દ્વારા પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. 17મું, વ્યવસાયની હરીફાઈમાં ટકી રહેવા વેપારીઓ ગ્રાહકોને જાહેરાતોથી આકર્ષે છે. 18મું, લોકશાહી રાષ્ટ્રોમાં સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે. ત્રીજો પ્રશ્ન, આપેલ વિધાન ખરા છે કે ખોટા? એ ખરા કે ખોટાની નિશાની કરીને જણાવો. પહેલું વિધાન, પહેલાંના સમયમાં સંદેશા પહોંચાડવા પ્રાણીઓ અને પક્ષીઓ પણ ઉપયોગ થતો. વિધાન સાચું છે. બીજું, આધુનિક સંચાર તંત્રે આખા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું. વિધાન સાચું છે. ત્રીજું, રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા વિદેશ મોકલી શકાય છે. વિધાન ખોટું છે. ચોથું, રજિસ્ટર્ડ આઈડી દ્વારા અગત્યના પત્રો મોકલી શકાય છે. વિધાન સાચું છે. પાંચમું, પુસ્તકો જ્ઞાન અને માહિતીનો માત્ર સંગ્રહ કરે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, રેડિયો દ્વારા વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયના આપત્તિઓમાં જાણ થાય છે. વિધાન સાચું છે. સાતમું, રેડિયોની સુવિધા મોબાઈલ ફોનમાં હોતી નથી. વિધાન ખોટું છે. આઠમું,
શિક્ષણ અને મનોરંજનના સાધનોમાં સિનેમાનો પણ સમાવેશ થાય છે. વિધાન સાચું છે. 9. ક્યારેક સિનેમાની નકારાત્મક અસર પણ સમાજમાં જોવા મળે છે. વિધાન સાચું છે. 10. મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે. વિધાન સાચું છે. 11. ઇન્ટરનેટનો ઉપયોગ મોબાઈલ ફોનમાં થઈ શકતો નથી. વિધાન ખોટું છે. 12. કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત હોય છે. વિધાન સાચું છે. 13. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મોસમની જાણકારી મળતી નથી. વિધાન ખોટું છે. 14. ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. વિધાન સાચું છે. 15. વોકી ટોકીનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે. વિધાન સાચું છે. 16. વિક્રેતાએ માલનું વેચાણ વધારવા જાહેરાત કરવી અનિવાર્ય. વિધાન સાચું છે. 17. જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સંચાર માધ્યમ એટલે શું? તેનો જવાબ છે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી આપવા, સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા સંચાર માધ્યમ કહેવાય છે. બીજો પ્રશ્ન, પહેલાંના સમયમાં કેવી રીતે સંદેશો આપવામાં આવતો હતો? તેનો જવાબ છે પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, ચિત્રો અથવા કે સંકેત દ્વારા આપવામાં આવતો હતો સંદેશો. બરાબર. ત્રીજો પ્રશ્ન, પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય? તો પોસ્ટ ઓફિસ દ્વારા મની ઓર્ડર કરીને પૈસા મોકલી શકાય છે. ચોથો પ્રશ્ન, ટેલિગ્રામ કયા ઉપયોગમાં આવે છે? તો જવાબ છે ટેલિગ્રામ નાના સંદેશો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય છે. પાંચમો પ્રશ્ન, ભારતમાં કઈ કઈ ભાષામાં દૈનિક પત્રો પ્રકાશિત થાય છે? તો જવાબ છે ભારતમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, પંજાબી વગેરે જેવી ભાષામાં દૈનિક પત્રો પ્રકાશિત થાય છે. છઠ્ઠો પ્રશ્ન, આપણે ત્યાં કયા કયા વર્તમાનપત્રો પ્રકાશિત થાય છે? તો આપણે ત્યાં ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, નવ ગુજરાત સમય, પછી જનસત્તા, દૈનિક જાગરણ વગેરે જેવા વર્તમાનપત્રો પ્રકાશિત થાય છે. પ્રશ્ન નંબર 7, મોબાઈલ ફોનમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે? તો મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડીયો ઓડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, કેમેરો વગેરે સુવિધા હોય છે. આઠમો પ્રશ્ન, સંચાર માધ્યમમાં ફેરફાર શા માટે થવા લાગી છે? તો સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતમાં સંચાર માધ્યમોની આવશ્યકતા વધી છે, એટલે એમાં ફેરફાર થવા લાગ્યા છે. નવમો પ્રશ્ન, ટેકનોલોજીથી કયા સંચાર માધ્યમો બદલાય છે? તો જો છે ટેકનોલોજીથી ટેલિફોન, પેજર, મોબાઈલ ફોન, ફેક્સ વગેરે સંચાર માધ્યમો બદલાયા છે. પ્રશ્ન નંબર 7મો, જોડકા જોડો. પેલું છે મોબાઈલ ફોન, તેમાં આવશે ઇન્ટરનેટ અને વિડીયો માટે. કૃત્રિમ ઉપગ્રહ તો સંરક્ષણ ક્ષેત્ર ઉપયોગી, જાહેરાતો માટે પત્રિકા અને ભીંતચિત્રો. સિનેમા છે મનોરંજનનું લોકપ્રિય સાધન. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.